ઝોન પ્રમુખ પાછાવાળા ત્રણે જણા આવે. અજયભાઈ, કાલુભાઈ, કનુભાઈ સિરાજને હાજર હો. અક્ષયભાઈ, હવે રુદ્રભાઈ માળી માણેકપુરા, રુદ્રભાઈ માળી માળીને ટાકો. રુદ્રભાઈ આવી જાઓ અને અમારે વિક્રમભાઈ આવી જાઓ સ્ટેજ પર. અમારે વિક્રમભાઈ નું સ્વાગત કરવાનું છે. વિક્રમભાઈ, વિક્રમજી વનાજી સ્ટેજ ઉપર બિરાજિત હો. અમારે વિક્રમભાઈ નું સ્વાગત કરી દો. ચલો ભાઈનું વિક્રમભાઈ, વિક્રમભાઈ નું સ્વાગત. જો દુનિયાને એવી ખબર છે કે અરે 3 ભાઈ છે હગ્ગા, પણ અમે 4 ભાઈ છે. અમારા ખેતીવાડીનું બધું બહુ મોટું છે એટલે ભાઈ અભાળ છે ને 3 ભાઈ અમે. એક ભાઈ સ્ટુડિયોનો, સોશિયલ મીડિયાનો બધે બિઝનેસ અમારો ચાલુ છે. તો વિક્રમજીને આ તમે લેતા આવ્યા છે અંગાત. સન્માન કરી દો. હા, વિક્રમભાઈ નું સ્વાગત. ભાઈ મુળાજી આવે અને ભાઈ સરપંચ બંને. હવે જે એજન્સી લીધી છે એમનું સન્માન અમે કરી દઈએ. પછી રોહિત ને બધા હાર પહેરે જ કીબોર્ડ વગાડો. આવી જાય પ્રકાશભાઈ આવે. અને એક ખાસ જણાવવાની, હા જય બાબુ, ખાસ જણાવવાનું કે જે પોથાવાડાની અંદર એજન્સી ભૂલથી 2 એજન્સી અપાઈ ગઈ તો હા સાગરભાઈ આવી જાઓ. એમના પપ્પા એમના દાદા એ આવી જાઓ. આવો. જો હવે પોથાવાડાની વાત કરીએ તો બંને પાર્ટીઓને 2 ડિપોઝિટ આપી દીધી હતી. પછી 2 કલાક મીટિંગ હેડી હે ને, પેલા ભાઈ કે અમન આલો, પેલા ભાઈ કે અમન આલો. પછી બંને પાર્ટીઓને બહુ સમજાયા, બંને બહુ રાજી થઈ ગયા. બંને જણાની એજન્સી લીધી છે. એટલે વધાવો તાળીઓ દેખાય. જો આવો રાગ રાખશો ને આવો હંપ રાખશો તો જિંદગીમાં ખૂબ આગળ વધશો. અને અમે પણ નસીબદાર છીએ કે પોથાવાડાની અંદર અમારી 2 એજન્સી છે. બહુ ગર્વની વાત છે. અમનું સન્માન કરજો. ચલો લાવો. કેનું બાકી રે લો તમે કરજો. બોલો પોથાવાડા. બંને પાર્ટી મહેનતું છે. બંને પાર્ટીની એક જ રાય હતી કે ભાઈ અમે પાસા ના જઈએ અને આ ભાઈ કે અમે પાસા ના જઈએ એજન્સી લીધા વગર. બંનેનું એલાઉન્સ થઈ ગયું. બંનેને ઇજ્જતની સવાલ હતો એમ. કાકા આટલી ઉંમરે ભણેલા છે, કેટલું બધું પૂછતા હતા. ચમચમ ભાવ છે, શું નહીં, બહુ જરૂરી છે. જો આપણા વડીલો પહેલેથી જ આટલું બધું ભણેલા હોત ને તો વાત અલગ હોત એમ. પણ હજી ભણવાનો ખૂબ જમાનો છે. સમાજ બહુ જાગૃત થઈ છે અત્યારે. તો જેને ભણવાની તકલીફ હોય તો આપણી સમાજ ખૂબ ટેકો કરે છે. અને હાલ તો બહુ જમાનો બહુ સારો છે. અને ટૂંક સમયમાં જણાવવાનું કે ફરીથી ઓપનિંગ કરવાનું થાય હમણાં. દિવાળી આજુબાજુ ગોઠવજો, ફરી મળવાનું થાય. પણ હવે
હાવ પહેલા તો ફોન કરવા પડતા હતા કે ગબ્બરભાઈ શ્રી ઠાકોરજી ચાચો મળશે. હવે તો તમારા નજીક આવી ગઈ છે, તો લઈ જાજો, વધાવજો અને જેટલો બને એટલો સપોર્ટ કરતા રહેજો. પ્રકાશભાઈ, નાણભાઈ, અશોકભાઈ સ્ટેજ ઉપર હાજર થાય. પ્રકાશભાઈ, અશોકભાઈ, નાણભાઈ. ખૂબ આભાર જે આપણે શ્રી ઠાકોરજી ચાની અમને એજન્સી લીધી. મારો આભારી સદાય ખુશ રાખે, ખૂબ પ્રગતિ કરાવે એવા આશીર્વાદ. સદાય ખુશ રહો. પટી ગયો હવે. દિવાળી પછી પોચમ પછી અમારે બે નવી પ્રોડક્ટ આવી રહી છે. શ્રી ઠાકોરજી ચા, શ્રી ઠાકોરજી હળદર, શ્રી ઠાકોરજી મરચું, આ 3 પ્રોડક્ટ અમારી હતી. પણ દિવાળી પછી અમારી બે પ્રોડક્ટ નવી આવી રહી છે. શ્રી ઠાકોરજીના હાબુ, શું શ્રી ઠાકોરજીના હાબુ અને શ્રી ઠાકોરજી ધાણા જીરું, આ બંને પ્રોડક્ટ દિવાળી પછી આવવાની છે. ઠાકોરજીના હાબુ અને શ્રી ઠાકોરજીના ધાણા જીરું. અમારે ગબ્બરભાઈ તમને બે શબ્દ વળાવશે. શરૂઆત છે, હજી તો મોસમ છે, આખું ખેતર બાકી છે. હા, એટલે ઘણું બધું આપવાનું છે અને આમ તો હજારો પ્રોડક્ટ માર્કેટમાં હોય જ છે. તો ભાઈને ખરીદ્યું, ભાઈ સમજીને અને સારી લાગે તો ખરીદ્યું. એવું નથી કહેતો કે તમને ના ગમે તો ના લેતા, હે ને? બહુ સારી વસ્તુ છે. અને મરચાની અંદર ખાસ જણાવીએ કે મરચું તમે બીજું લાવશો તો કદાચ મહિનો ચાલશે, પણ આજે 1.5 મહિનો ચાલશે, ગેરંટી હંગાર. આ તો ખોટું. જેમ કે વહેલા જ ફોન આવ્યો, અખત માની સોગન અને રોમાપીરની સોગન. વાહતા ભાઈ મને હોજે જ કીધું કે મરસું જોરદાર છે, કલર જોરદાર છે અને તીખું છે, એટલે તમે વધારે હેડી છે એટલે થોડું માપનો નાખવાનું. આ ઠાકોર અંદર તીખું જોવાય યાર, હે ને? અરે મરસું રોટલો ખાવાવાળા છે ને, ખબર હે? અમદાવાદ ગઈ આખું મેદાન ઉભરાઈ ગયું ખાલી ડુંગળી ને મરસું રોટલો ખાઈ, ખબર હે? હા, એ સમાજ છે. જો સમાજનો સપોર્ટ ને એકતા મળે તો વાત છોડો. એટલે સમાજથી ઉજળા છીએ. તમે બધા અમારું ઓક્સિજન છો, ઓક્સિજન વગર અત્યારે જીવાય એમ નથી. એટલે હવે અમારે વાહતો ભાઈ કહી દે, મરચું લઈ ગયા છે, હળદરે લઈ ગયા છે, ચાય લઈ ગયા છે, આબુ નથી હાલે. આવો હજુ એ લઈ જાવ કે હું રહેવાનો શું નહીં, બરોબર? દિવાળી લાભ સમય આવે છે. શ્રી ઠાકોરજીના સાબુ અને શ્રી ઠાકોરજીનું ધાણાજીનું, બરોબર? એટલે એમ કહેવાય ને કે ક્ષેત્રની અંદર તો મોસમે આપો મારા આપણે આખું ક્ષેત્ર તો હજી બાજી પડ્યું છે અને એકલો ખજાનો તમારી સામે રાખવાનો છે અને તમારા બધાનો સપોર્ટ જોવે, પ્રેમ જોવે.
અને સાહેબ માર્કેટમાં ઘણા બધા મરસા હોય છે, તમને ખબર નહીં હોય, લાકડાના વેર આવે કોઈ કલર વાળા, બરોબર. અને આ તો શ્રી ઠાકોરજીના મરચા, બાબારીના મરચા, ઓરિજિનલ ક્વોલિટી, બરોબર. એટલે એકવાર ખાશો ને તો ખબર પડશે, એટલે અવશ્ય તમે ચેક કરજો ખાલી. કાયદેસર બીજા મરચા મહિનો હેડતો છે ને તારું 1.5 મહિનો હેડી હા. જાય ગેરંટી. એનું કારણ કે એટલું તેજ તીખું અને પાછું આપણે ઓછું વાપરીએ તોય ચાલે. બીજા મરચા કોઈ બે સમસા ભરી ભરી નહીં નાખવાનો, આ તો એક સમસી નાખો તો બાપો બાપો એ ઘડી આનંદ થઈ જાય. અને મોંઘવારી પ્રમાણે આપણે સમજીએ છીએ કે તારે જેટલું વધારે ને વધારે ચાલે એટલું સારું નથી, ફેરી લાવવું પડે. એટલે વાત સાચી છે, મોંઘવારીનો જમાનો છે, બરોબર. મજૂરી અત્યારે કરવી ખૂબ કાઠું થઈ ગયું છે, પણ સાહેબ આ જીવનની અંદર ભણશો તો આગળ વધશો, બરોબર. અને ભણતર ખૂબ જરૂરી છે, ભણશો તો આવા નવા નવા ધંધા ખુલશે. અને આજ ગબ્બરભાઈની પ્રોડક્ટ આવી છે, કાલ બપોર તમારી કોઈ પ્રોડક્ટ આવે એવી બાબાની પ્રાર્થના કરો, બરોબર. બાકી મજા કરો, આનંદ કરો ને જલસા કરો. તો દિવાળી પછી આવી રહ્યું છે શ્રી ઠાકોરજી સાબુ અને ધાણા જીરું મરચું ધૂમ મચાવે છે. ચાની તો વાત નથી થતી, સોશિયલ મીડિયામાં બૂમ પડાવે છે. ઓહો, રોજના મારામાં કોલોદેશન આવે છે વિડીયોના, લોકો ચા લઈ જોઈ છે. હજી સુધી કોઈ વ્યક્તિ એવું કીધું નથી કે ચા ખરાબ છે. રોમાપીરની દયાથી, અખત માના સમાજની દયાથી એવું સારું નામ છે તો ખરાબ નામ થાય એવી ક્વોલિટી નહીં આપીએ. જેટલો પણ એટલો સપોર્ટ કરતા રહેજો. બધાને જય બાબારી, જય રામાધણે, બોલો અખત માતની જય. શુકનો સૂરજ ના ઉગે તો મને આઈ કેજો, શુકનો સૂરજ ના ઉગે તો મને આઈ કેજો. એ ભીડ પડે તો એકવાર ચાલે જાજો, ભીડ પડે તો એકવાર ચાલે જાજો. ટુકડાની વાત મારા રૂમધણીને કેજો, ટુકડાની વાત મારા બાબારીને કેજો. રામાભાઈ નો હેલો ગઈ હેલો મારું સાંભળો રણુજાના, હેલો મારું સાંભળો રણુજાના, હુકુમ કરો તો પીર જાજાયો જાય. મારો હેલો સાંભળો ઓ જી રે, મારો હેલો સાંભળો ઓ જી. હે રણુજાના રાજા માવજીના બેટા, વીરમણીના વીરારાણી વેતનના પ્રધાન. મારો હેલો સાંભળો ઓ જી રે, મારો હેલો સાંભળો ઓ જી. જોરદાર સપોર્ટ છે આપણા તરફથી. તમારા તરફથી શું કેવું છે? તાળીઓ બતાવો. હા ભાઈ છે આપણો ને ટૂંક સમયમાં વાયરલ થઈ ગયો છે ને, હજી તો ચિંતા કરવાની જરૂર નહીં. હે ને, ગાવું છે હવે ખાવાનો ટાઈમ થયો. હા, હે આજુબાજુ બાજરો બાબા તારો આશરો, આજુબાજુ બાજરો બાબા તારો આશરો. રોડ કનો આને જો બાબાનો કણવાડ કણ બાબાનો રણુજા કણ બાબાનો આજુબાજુ બાજરો બાબા તારો આશરો, આજુબાજુ બાજરો બાબા તારો આશરો. અને ભાઈ વાહ તો ભાઈ હાબુ ચોકથી લાયા છે. થઈ ગયા વાહતા ભાઈ, હાબુ છે, લાવો હાબુ વડે નાવું છે. હવે વીનાબેન તો આયા નથી ને કે એમને કેવું હતું, પણ હવે આ જે માતાઓ બહેનો જે આભળે છે ને એ બધાને કહું છું કે દિવાળી પર હાબુ આવે છે, બરોબર. પણ આ ખાસ બહેનો માટે મેં ડાયલોગ બનાવ્યો છે કે તમારા ધણી ઉપર ના રહેતો હોય કાબુ તો વાપરો શ્રી ઠાકોરજીનો હાબુ. શાન બાકી માન સાહેબ વાહતોવાદી ઘરે ફરતો ફરતો આવે તો દાણાનો ભરી નાલો માણો અને વાપરો શ્રી ઠાકોરજીનું જીરું અને ધાણા. શાન? તમે પ્રોડક્ટ બાય પર ડાયલોગ તો ખૂબ બાર નહીં. શાન? આ ગબ્બરભાઈ ગબ્બર ઠાકોર શ્રી ઠાકોરજી ચાના ઓનર, બરોબર. અને સાહેબ ખૂબ મજાનો માણસ છે. માતાજીના મને તો માય સપનામાં વહેરા છે
બરોબર આ ગમરભાઈ પડ પોતે ગામ આખું પોતે બરોબર અને થોડોક ટાઈમ થઈ ગયો છે અને ભૂસ્યા છો એટલે હવે રજા લેવી છે જો ગોમ આખું ગોતે લીધા છે ઘેર જ્યાં ઘેરથી મેં ગોતતા ગોતતા આયા છે શ્રી ઠાકોરજી ચા લેવા માટે હે બેન અમારે વાતો ભાઈ શેખ ને પીવો પીવો ઠાકોરજીની ચા છેલ્લું હા એક ફરમાઈશ છે હેલો વેલાઈની હવે હાલ દીધું બોલ હે પીવો પીવો ઠાકોરજીની ચા સમાજ થોડો સપોટ વાગે છે હો પીવો ઠાકોરજીની ચા સમાજ થોડો સપોટ માંગે છે હો પીવો ઠાકોરજીની ચા સમાજ થોડો સપોટ માંગે છે હો પીવો ભાઈઓની ચા સમાજનો થોડો સપોટ જોવે છે પીવો પીવો ઠાકોરજીની ચા સમાજનો થોડો સપોટ જોવે છે બધાનો ખૂબ ખૂબ આભાર તમારો બધાનો ખૂબ દિલથી આભાર હવે બધા મિત્રો બાબારીની જય બોલાય છે બધા મિત્રો બે હાથ કરી દો જે જય બોલવાથી જે તમને થાક લાગ્યો છે ને બાબારીની જય બોલવાથી તમારો થાક એ ઉતરી જાય એટલે બધાને ખાસ વિનંતી છે કે બે હાથ કરી દો બધા મિત્રો બોલે શ્રી રામા પીરની જય. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલે મહાકાળી માત કી જય. બોલે અખંડ